maximum love will give you maximum pain. Do you know what is the depth of attachment, depth of emotion in relation? That is most dangerous. કોઈને પણ એટલા બધા ઊંડા ખૂંપી જઈને પ્રેમ કરવાની જરૂર નહીં. કોઈ જરૂર નથી. તમે જેટલી લાગણીની પટ્ટી ચોંટાડશો ને કોઈની સાથે, એ પટ્ટી ઉખાડતી વખતે તમારી રૂવાટી લઈને ઉખડશે અને ત્યારે પીડા બહુ થશે. इतना मत चाहो किसी से वो बेवफा हो जाएगा. બહુ જ અતિ પ્રેમ થશે ને જ્યારે, હું સાચા હૃદયથી પ્રેમ કરું છું, હૃદયના ઊંડાણથી પ્રેમ કરું છું, ભાઈ તું બહુ ઊંડાણમાં દુઃખી થવાનું છું. જેટલા અંદર તમે કોઈ પાત્ર માટે લાગણી લેવા ગયા ને, હવે એ પાત્ર જતું રહેશે. અને આ સમાજની ટેવ છે. આ કોઈ પ્રેમની જ વાત નથી, પ્રેમિકાની વાત નથી. આ એકલી સમાજનું કોઈ પણ પાત્ર, કોઈ પણ સગા, કોઈ પણ વહાલા ને તમે ખરેખર છેક ઊંડાણથી જો લાગણીથી જોડાયા પ્રેમ કર્યો, તો સમાજને તો ટેવ છે, પોતાનો સ્વાર્થ નીકળી ગયો, પોતાની ગરજ પૂરી થઈ ગઈ એટલે જતા રહેવાની, ખસી જવાની, ભૂલી જવાની આ ટેવ છે. અને એ આઘાત સહન નહીં થાય. એ દુઃખ તમને તોડી નાખશે અને એટલા બધા તોડી નાખશે કે ફરી ઊભા નહીં થઈ શકો. જીવવું મુશ્કેલ થઈ જશે. તમે લાખ પ્રયત્ન કરશો તો પણ બીજા કોઈ પાત્ર તરફ તમારી લાગણી નહીં વહાવી શકો, કેમ કે તમને કોઈ પાત્ર હવે એ પાત્રની બરાબરીનું તો લાગશે જ નહીં. તમે કાયમ અધૂરા રહેશો. તમને પૂરેપૂરા થવાની ટેવ છે, તો આ અધૂરાપણું પાછું તમને દુઃખી 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 કરશે. હા, એટલો જ પ્રેમ કરો જેટલો તમે ભૂલી શકો.